ગાઈસ अस्सलाम वालेकुम કેમ છો બધા? તો આજે હું નીકળી ગઈ છું મસ્ત લોકેશન ઉપર વ્લોગ બનાવવા માટે. તો આજનો મોસમ તો બહુ જ મસ્ત છે. જો ગાઈસ છે ને મસ્ત. તો આજે તો હું ખુદને રોકી ન શકી. મેં કીધું આજે તો વ્લોગ બનાવવા તો જવું જ પડશે મુસુડી. તો હવે આગળ હું તમને બતાવું પહોંચી જાવ એટલે કે લોકેશન કેવું છે કેવું નહીં. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું, મેં પણ કઈ જોયું નથી, પણ અહીંયા પહોંચી જાવ એટલે હું તમને નામ પણ કહું અને મસ્ત લોકેશન પણ બતાવીશ. અને ગાઈસ બન્યા રહેજો મારા વ્લોગમાં. તો બતાવું છું હમણાં. ચલો પહોંચી જાવ. તો ગાઈસ ફાઇનલી મેં તો લઈ લીધી માથાની ટીકડી અને હમણાં આગળ જઈને પાણીની બોટલ પણ લઈ લઈશ અને મસ્ત પી લઈશ દવા. પછી મસ્ત વ્લોગ બનાવવાની મજા આવશે. ચલો બતાવું આગળ તમને દવા કેવી રીતે પીવાય એમ. તો ગાઈસ મેં તો લઈ લીધી પાણીની બોટલ અને હવે હું પીશ મસ્ત દવા. કડવી કેમ કે માથું દુખે ને એટલે સહન ન થાય, એટલે ગમે ત્યાંથી મેડિકલ ગોતીને મારે દવા તો પીવી જ પડે. એક નીકળશે નહીં મારાથી. અડધી કરી નાખું એને. હાય અલ્લાહ, બિસ્મિલ્લાહ. પી લીધી હો મસ્ત. હવે માથું ઉતરી જશે ફટાફટ. ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ હજી એટલો બધો આવ્યો નથી. દુઆ કરો જલ્દી ફૂલ વરસાદ આવે અને હું મસ્ત નાતા પહોંચી જાઉં મારા લોકેશનમાં. લોકેશન કયું છે એ તો હજી મને પણ નથી ખબર, પણ આ ગાઈસ મોસમ બહુ જ મસ્ત છે. થોડો વરસાદ આવે છે. જો દેખાય છે તમને? નહીં દેખાતો હોય કેમ કે ઝરમર જ છે હજી છાંટા. મસ્ત લોકેશન એક નંબર છે. બહુ જ ગમ્યું મને. તો વિચારો ગાઈસ રસ્તામાં આવું લોકેશન છે તો પછી અહીંયા પહોંચી જશું તો એ લોકેશન કેવું હશે, હે ને? મસ્ત. તમને પણ મન થઈ ગયું ને બહાર નીકળો તો ચલો આવી જાઓ મારી જેમ તમે લોકો પણ. તો ગાઈસ હું ફાઇનલી આવી ગઈ છું ભાવનગરનું બેસ્ટ લોકેશન એટલે મારનાથ, જે બહુ જ મસ્ત છે ગાઈસ. જો અહીંયા ઘણા બધા છોકરાઓ નાતા હતા ડૂબકીઓ મારીને. નાઈ બધા વયા ગયા. હવે આપણે ચડવાનું છે સીધું ઉપર, ને જ્યાં અહીંયા પહાડ દેખાય છે ને અહીંયા ચડવાનું છે. તો લેટ્સ ગો, ફોલો મી. તો ગાઈસ ફાઇનલી હું તો આવી ગઈ અહીંયા મારનાથ હિલ સ્ટેશન. મહાદેવનું મંદિર છે જે બહુ જ મસ્ત છે ગાઈસ. અને અહીંયા આવી તો મને ખબર પડી કે અહીંથી તો બહુ જ ઉપર ચડવાનું છે. એ અલ્લાહ, આટલું ચડી તમારા કિલોમીટર પૂરા થઈ ગયા. વાવ, લોકેશન તો જોરદાર છે. ઝૂલા ખાવાનું મન થઈ ગયું છે દોરી બાંધીને. કેવું મસ્ત લોકેશન છે ગાઈસ. મને નહોતી ખબર કે ભાવનગરમાં આટલું સરસ લોકેશન પણ છે. બહુ જ મસ્ત છે. થાકી તો ફૂલ ગઈ છું, પણ લોકેશન જ એટલું સરસ છે ને આ બધું જોઈને મને તો આમ હિંમત આવી ગઈ કે ના હજી ઉપર જવું છે. યા અલ્લાહ. એમાં પણ મેં તો હિલ્સ પહેરી છે. હાય, ચડીને તો રહીશ જ ગઈ. હાર તો નહીં જ માનું, કેમ કે બેસ્ટ લોકેશન સારું હોય અને મુસુડી હાર માને. હજી આપણે બહુ બધું ઉપર ચડવાનું છે. ચલો બતાવું જલ્દી. આ જાઓ. ઓહો, પહાડોમાં ચડવાનું, એમાંય તે હિલ્સ પહેરીને. બાપ રે. આવજો ગાઈસ એકવાર. બહુ જ મસ્ત છે. હું તો પહેલી વાર આવીને મને આ જગ્યા બહુ જ ગમી. હવે તો જેમ ઉપર જાઉં છું એમ આટલી ગલી આવે છે જ્યાં હું એક જ સમાઈશ. ચલો ગાઈસ આ જાઓ. બાપરે, આમાં બીક લાગે હો. એના કુંડા નો નીકળે તો મારે તો સીધું દડદડતું નીચે. બીક તો બહુ લાગે હો, કાંઈક નીકળવું હોય તો. વાવ, મસ્ત જગ્યા છે ગાઈસ. લોકેશન જોરદાર છે. હું થાકી ગઈ છું, ઘડીક બેઠી જાઉં છું, પછી ઉપર ચડીશ. ઓ ગાઈસ ક્યારની ચડું છું, બસ હવે થોડુંક જ બાકી છે. જલ્દી પહોંચી જાવ તો સારું, પછી ત્યાંનું લોકેશન હું તમને બતાવું. અત્યારે તો હજી મારી દાળ પતલી થઈ ગઈ છે. ચડવાનું તો બહુ બધું છે ગાઈસ, પણ મજા એટલે આવે છે કારણ કે ઉપરનું લોકેશન એકદમ મસ્ત છે ગાય. અને ત્યાંનો વ્યૂ વાવ, બહુ જ મસ્ત છે. અને હું કોઈથી ચડી નથી શકતી, આટલું હાલી નથી શકતી, પણ અહીંયા આવીને ખબર નહીં મને કયું ભૂત આવી ગયું કે આટલું બધું હું ચડી ગઈ. આઈ કાન્ટ બિલીવ ધીસ. ચલો ગાઈઝ ફોલો મી. મને ખબર નહીં કે મારાથી આટલું બધું પણ ચડી શકાશે એમ. વાહ મુસુડી વાહ. ચડો. ચડતા ચડાઈ તો ગયું છે, હવે ઉતરીશ કઈ રીતે? હજી થોડુંક ઉપર જવાનું છે. જો ગાઈસ મને એવું લાગે છે પવનચક્કીને અડી આવીશ. બહુ જ મસ્ત છે. વાવ, ચલો આ જાઓ. હિલ્સ પહેરીને ચડજો હો ગાઈસ. જેવી રીતે હું ચડી છું ને એમ આવડી મોટી હિલ્સ પહેરીને પહાડ ઉપર ચડજો. કોમેન્ટમાં કહેજો વાહ મુસુડી વાહ એમ. કોમેન્ટ કરજો હો ગાઈસ. કેટલી મહેનત થાય છે ખબર છે ને તમને? નજારો તો જો એકવાર. નજારો એક નંબર છે ગાઈસ. ચડતા એવી ફીલિંગ આવે છે જાણે હું હિમાચલના પહાડો ઉપર આવી ગઈ હોય. એક નંબર છે ગાઈસ. કપલ માટે પણ સારું છે.
ખૂણા ખાંચામાં બેઠી શકશે અને ફેમિલી માટે પણ બહુ જ સારું લોકેશન છે ગાઈસ. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. ઓકે, અને કોઈને ન ખબર હોય કે આ જગ્યા કઈ છે તો મને કોમેન્ટ કરજો. હું તમને એડ્રેસ આપી દઈશ કોમેન્ટમાં, જવાબ આપીશ બધાને. ઓકે ગાઈસ, ચલો હજી થોડુંક બાકી છે ચડવાનું. ફટાફટ ફોલો મી, જોતા રહેજો લાસ્ટ સુધી, સ્કીપ નહીં કરતા. ઓકે, આ જાઓ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપર, અને લાસ્ટમાં મારે હિલ્સ તો કાઢવી જ પડી, કેમ કે જો નો કાઢત ને તો હું સીધી પાછી નીચે પહોંચી જાત. ગાઈસ ચલો બતાવું તમને બેસ્ટ લોકેશન, જ્યાં હું ફોટા પાડવાની છું, રીલ્સ બનાવવાની છું એન્ડ ફૂલ એન્જોય કરવાની છું, અને મસ્ત મસ્ત બધા વ્યૂઝનો નજારો લેવાની છું. તો ચલો તમને પણ બતાવું. પેલા હું હિલ્સ પહેરી લઉં. પર્સનાલિટીમાં શું છે, ગોબા ન પડવા જોવે, ટકાટક દેખાવું પડે કે નહીં. વાવ, સુપર, જન્નતનો નજારો છે હો. બાકી જુઓ, તો ગાઈસ ફાઇનલી લોકેશનની મજા માણી લીધી છે, ફોટોઝ પાડી લીધા છે અને મસ્ત વ્યૂ જોઈ લીધું છે. તો પછી હવે હું જાઉં છું નીચે સીધી, જ્યાંથી આવ્યા હતા ને અહીંયા પાછા. હવે આમાં તો હિલ્સ મારે કાઢવી પડી, કેમ કે બહુ જ ચીકણી માટી છે ને પથરા છે ગાઈસ, એટલે હિલ્સમાં તો હું નીચે ઉતરી ન શકું. એટલે હવે બિસ્મિલ્લાહ 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 નીચે ઉતરું છું. બહુ જ મસ્ત મસ્ત લોકેશન છે ગાઈસ. ચડવામાં તો બહુ મજા આવી હતી, ઉતરવામાં આખું ખાનદાન યાદ આવી ગયું. ચડી તો એવી ફટાફટ ગઈ હતી ને, હવે એવી જ ફટાફટ ઉતરી જાવ ને એવી દુઆ કરો તમે લોકો મારી માટે. હો, અત્યારે તો નહીં ખબર પડે, પણ જ્યારે ઘરે જઈને બેઠશું ને નિરાતે, પછી જોરદાર પગ દુખવાના છે. જો ગાઈસ હજી મારે આમ જવાનું છે ઠેઠ નીચે. બહુ મસ્ત લોકેશન છે ગાઈસ. એમ થઈ ગયું કે બધું અહીંયા આમ લઈને આવતી રહું, ખાવા પીવાનું બધું, ને અહીંયા રહેવાનું, મસ્ત વ્યૂ નજારો લેતું રહેવાનું, ખાતું પીતું રહેવાનું, એન્જોય કરવાનું. તો ગાઈસ આ લોકેશન મને બહુ એટલે બહુ જ ગમી. અત્યાર સુધીની હું બેસ્ટ લોકેશન છે આવડું આ મારી માટે. અને આવું બીજે ક્યાંય પણ લોકેશન હોય અને તમને લોકોને ખબર હોય તો મને કોમેન્ટ કરજો અને મને કહેજો, એટલે હું અત્યારે આ પછીની નેક્સ્ટ વ્લોગમાં ત્યાં જઈશ. ઓકે ગાઈસ, તો જલ્દી જલ્દી મને કોમેન્ટ કરજો કે હજી આવી જગ્યા કઈ બાજુ છે, કેમ કે મુસુડીને આવી જગ્યા તો બહુ જ ગમે છે, જ્યાં એકદમ સુકૂન મળે છે. વાવ, જન્નત છે હો, પણ મસ્ત જગ્યા છે. આઈ લાઈક ઇટ. તો ગાઈસ ફાઇનલી હું મસ્ત મસ્ત લોકેશનમાં જઈને આવી ગઈ છું, અને હવે હું જાઉં છું સીધી મારા ઘરે. તો ગાઈસ આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, અને મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં ગાઈસ. નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવું મને કોમેન્ટ કરીને જલ્દીથી જલ્દી કહેજો, અને મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. જલ્દીથી જલ્દી મને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવજો, એટલે તમને મારા નેક્સ્ટ ન્યૂ વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય અને તમને ખબર પડી જાય કે મારો વ્લોગ આવી ગયો છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. બાય બાય.